જૂનાગઢમાં જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે સમાધાનના બનાવમાં અનુસૂચિત જાતિ સમાજના લોકોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે। કેસમાં આરોપીઓ સામે કાર્યવાહી કરવા સ્પેશિયલ પીપીની માંગ કરવામાં આવી છે, તો સ્પેશિયલ પીપીની નિમણૂક કરી કેસ ચલાવવાની રજૂઆત કરવામાં આવી છે। ગણેશ ગોંડલ અને રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી વચ્ચે માથાકૂટ થઈ હતી, કે જેને પગલે એટ્રોસિટી, અપહરણ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી। ત્યારબાદ થોડા દિવસ પહેલા બંને પક્ષ વચ્ચે સમાધાન થયું હતું। હવે અનુસૂચિત જાતિ સમાજના લોકોએ મોટી સંખ્યામાં જોડાઈને આવેદનપત્ર પાઠવ્યું છે। આજરોજ અમે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ વતી જૂનાગઢના કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપી અને માગણી કરી છે કે ગણેશ ગોંડલનો જે કેસ છે, ગણેશ ગોંડલ કેસમાં ફરિયાદી પક્ષ અને આરોપી પક્ષ વચ્ચે સમાધાન થયાના સોશિયલ મીડિયા મારફતે અમને સમાચાર મળ્યા છે। એના અનુસંધાને આ કેસની અંદર એટ્રોસિટી દાખલ થયેલી હોવાથી આ કેસમાં આરોપીઓને સજા થાય અને નમૂનારૂપ સજા થાય એટલા માટે અમે આવેદનપત્ર આપી અને કલેક્ટરશ્રીને માગણી કરી છે કે સરકાર પક્ષે આ કેસમાં સ્પેશિયલ પીપી આપવામાં આવે અને સ્પેશિયલ પીપી જે અત્યારે સોશિયલ મીડિયામાં સમાધાનની પ્રક્રિયાઓ થઈ છે એ તમામ બાબતો નામદાર કોર્ટ સુધી પહોંચાડે, એના એક પ્રયાસ રૂપે અમે આજે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે।